તો સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસીય અવિરત વરસાદ છે। હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન છે। હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। જાંબુડી ઘોરવાડા કાટવાડ હિંમતનગરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઝવે બંધ કરવો પડ્યો છે। વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે। પોલીસે રસ્તાની બંને તરફ બેરિકેડ્સ લગાવ્યા છે। કાંઠા વિસ્તારના ગામડાઓને પણ તંત્રએ એલર્ટ આપ્યું છે। ગઈકાલે કોઝવે પર ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી। ફાયર વિભાગ અને સ્થાનિકોએ મળીને 2 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું અને ફરી એ પ્રકારની પરિસ્થિતિ છે। સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને જે રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો અને આ ઉપરાંત જે ઉપરવાસમાં વધુ વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદી જીવંત બની છે। જે હાથમતી નદી બે કાંઠે વહેતા જ જે રસ્તામાં જે આવતા જે કોઝવે છે ગોરવાડા કોઝવે હોય જાંબુડી કોઝવે હોય કે જ્યાં હિંમતનગર હાપા કાટવાડને જોડતો કોઝવે જ્યાં કોઝવે પર વરસાદી પાણી ફરી વળવાના લઈને અવરજવર પોલીસ દ્વારા બંધ કરવામાં આવી છે। ખાસ કરીને પોલીસે અહીંયા તો બેરિકેડ મૂકવામાં આવે છે। બેરિકેડ મૂકીને અવરજવર બંધ કરી છે। નોંધનીય છે કે ગઈકાલે આ જ કોઝવે ઉપરથી પસાર થતા 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા। તેઓ કાર સાથે જ આજે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા, જેને લઈને અડધો કલાક ઉપરનું રેસ્ક્યુ કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા બંને લોકોને કાર સાથે બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે આ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જે અત્યારે હાલ તો અવરજવર બંધ કરાય છે, પરંતુ દિવસે ને દિવસે આજે પાણીનો પ્રવાહ વધતો રહે છે, તો એના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો તંત્ર દ્વારા એમ પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, ખાસ કરીને કોઈ વહેતા પાણીના પ્રવાહમાં ઘૂસવું નહીં। કિશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ફરી વળ્યા છે તો જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। આ સાથે સહકારી જીન નજીક આવેલ સગુન અને કર્ણાવતી સોસાયટી પાસે પાણી ભરાયા છે। દર વર્ષે વરસાદથી ઢીચણસમાં પાણી ભરાવાને લઈને સ્થાનિકો પરેશાન થાય છે। પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં પણ પાણીનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। તો ગુજરાતમાં મેઘ તાંડવ, વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય છે। વાહન વ્યવહાર નિગમના આશ્રિતો માટે મોટા સમાચાર। આશ્રિતોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ રદ। ગાંધીનગર ટાઉન હોલ ખાતે આજે 3 વાગે કાર્યક્રમ આયોજિત કરાયો હતો। તો બહારગામથી જે લોકો ગાંધીનગર આવી ગયા હશે તે લોકોને નિમણૂક પત્ર કાર્યક્રમ વગર જ સોંપી દેવાશે। તો સૌરાષ્ટ્ર કચ્છને જોડતા HA નેશનલ હાઈવે બંધ કરાયો છે। મોરબી અમદાવાદ કચ્છને જોડતા નેશનલ હાઈવે બંધ। મચ્છુ 2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મચ્છુ નદીમાં આવતા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે। તો મોરબી કલેક્ટર KB ઝવેરી દ્વારા લોકોને કચ્છમાંથી મોરબી તરફ અને મોરબીથી કચ્છ તરફ ન જવા માટે પણ અપીલ કરાઈ છે। આ તરફ કચ્છથી અમદાવાદ તેમજ મોરબીથી કચ્છ તરફ જતા વાહન ચાલકોને જણાવવાનું છે કે નેશનલ હાઈવે 8 ડેમના છોડેલ પાણીના કારણે બંધ થવાની તૈયારીમાં છે। પાલનપુર હાઈવેનો ઉપયોગ કરવો। માળિયા ઓનેસ્ટ હોટલથી રસ્તો બંધ થશે તેમજ ફતેપર પાટિયાથી બંધ થશે રસ્તો। તો ઘણા બધા રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે અને એ આપની સાવચેતી સુરક્ષાને લઈને જ આ નિર્ણય કરાયો છે। મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે, જેના લીધે જે માળિયાવાળો રોડ છે, જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે। ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે। તો અરવલ્લીના મોડાસા વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। ધોધમાર વરસાદ વચ્ચે પાણીનો નિકાલ કરવો પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે। લીમડા તળાવના દરવાજામાં લીકેજથી પાણી સોસાયટીમાં ઘૂસ્યું છે। અમન પાર્ક, જિલાની પાર્ક, ટ્રાન્સપોર્ટ નગર સહિતની સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। 15 સોસાયટીના 800થી વધુ મકાનોમાં પાણી ફરી વળ્યા છે।
36 કલાકથી પરિવારો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર છે. લોકો આવશ્યક ચીજ વસ્તુઓ માટે જીવના જોખમે બહાર નીકળવા મજબૂર છે અને ઢીચણસમા પાણી વચ્ચે જ લોકો બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ રોગચાળાની પણ શક્યતા છે. ડર લાગી રહ્યો છે કે આ પાણી આ જ રીતે ભરાઈ રહ્યું તો રોગચાળો પણ ફાટી નીકળશે. મોડાસા શહેરમાં 2 દિવસમાં 11 ઇંચ વરસાદ બાદ જે 15 જેટલી સોસાયટીઓ છે કોલેજ રોડની તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક જિંદગીઓ આ પાણીમાં રહેવા માટે મજબૂર બની છે. ખાસ કરીને લઘુમતી વિસ્તાર છે મોડાસા શહેરનો, ત્યારે તંત્ર ભૂલી ગયું છે કે અહીં લોકો પણ રહે છે. ખાસ કરીને 700થી 800 જેટલા મકાનો અહીં આવેલા છે અને જે લોકો છે એ 36 કલાકથી સતત પાણીમાં છે. ખાવા પીવાની તકલીફ છે. સામાજિક સંસ્થાઓ અહીં પહોંચી અને ફૂડ પેકેટ પહોંચાડી રહી છે. આ સંજોગોમાં સ્થિતિ આવી છે કે મકાનના બીજે માળે રહેવાની મજબૂરી છે તેમની. આ અમન પાર્ક સોસાયટી છે, આ સાથે જિલ્લાની પાર્ક છે, ટ્રાન્સપોર્ટ નગર છે, તમામ 15 થી 17 સોસાયટી પાણીમાં છે. સ્થાનિક લોકો મારી સાથે છે. શું તકલીફ આવી રહી છે? મારું નામ જુબેર છે. અજગરથી બધા મને ઓળખે છે. અહીંયા હું વર્ષોથી રહું છું. આ વખત જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ 10-11 2 દિવસમાં વરસાદ પડ્યો. પહેલાં આવું થયું નહીં. અત્યારે તંત્રની ફૂલ બેદરકારી છે. તંત્ર દ્વારા કોઈપણ ટાઈપનું કામ કરેલ નથી. કેમ કે અહીંયા આટલું પાણી ભરાતું નહોતું. પહેલાં વરસાદ થોડો ઘણો પણ બંધ થાય તો પાણી નીકળી જતું હતું. પહેલાં જે 2017માં જે વરસાદ પડ્યો તો કોલેજની દિવાલ તોડવામાં આવી હતી, તો કોલેજની દિવાલથી પાણી નીકળી ગયું. તો આગળ તલાવમાં પેલું જે બંધ કરેલું છે ધ ગેટનું એ વેલ્ડિંગ પણ તૂટી ગયેલું છે. અગર નગરપાલિકાએ પહેલાં એ વેલ્ડિંગ કર્યું હોત તો આ પોઝિશન ના આવતી. હવે વેલ્ડિંગ કરવા જેવાય વરસાદમાં એવું પોઝિશન નથી. હું અહીંયા વર્ષોથી રહું છું. મને અનુભવ છે. 36 કલાકથી પાણીમાં છો, કેવી તકલીફ ખાવા પીવાની? ખાવા પીવાની સામાજિક સંસ્થાઓ છે એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. એમના થકી લોકોના ઘરોમાં પહોંચી રહ્યું છે. બાકી લોકોને સવારે દૂધની થેલીઓ પણ પહોંચાડવી પડે છે. નાના બાળકો ઘરમાં સાપ છે, બીજા બધા ઘણા બધા જાનવરો આવે છે જેની તકલીફથી આજે અમારી સોસાયટીમાં એ સિવાયની 15 થી 20 સોસાયટીમાં લગભગ 7 થી 8 સાપ નીકળ્યા. નાના બાળકો બહુ મુશ્કેલમાં છે. લોકો મેડિકલ સહાય પણ મળતી નથી. અત્યારે આ કારણે ઘરમાં પાણીના કારણે ઘણા લોકો બીમાર પણ થયા છે. મોટી મુશ્કેલી આવી રહી છે લોકોને. ખાસ કરીને કહી રહ્યા છે કે રોગચાળો ફેલાઈ શકે છે. આપ અહીં રહો છો અને સામું ઘર છે. જો આજે 3 દિવસથી વરસાદ ચાલુ છે. મારા ઘરમાં અત્યારે દૂધ નથી, શાકભાજી નથી, લાઇટે રાતનું બંધ હતું. 2 સાપ માર્યા, બીજા બિનઝેરી હતા ને ફેંકી દીધા. એટલે અત્યારે આ બધી કેસેટ ઉતારવાની કે પત્રકારની જરૂર નથી. અત્યારે આવશ્યક ચીજ વસ્તુની જરૂર છે. આવશ્યક પરિવારના લોકો અહીં ફસાયેલા છે તેઓ કહી રહ્યા છે. ખાસ કરીને દૂધ લાવવામાં તકલીફ પડે છે, ભારે મુશ્કેલી. આવશ્યક સુવિધાઓ આવી રહી છે. ખાસ કરીને લોકો કહી રહ્યા છે, આપ જોઈ શકો છો દૂર સુધી ત્યાં લારી જોઈ શકાશે શાકભાજીની. તે લોકો ભારે મુશ્કેલીમાં છે. દ્રશ્યો બતાવીશ કે આ તરફના દ્રશ્યો બતાવીશ કે આ પૈસા છે પરંતુ વસ્તુ નથી. દૂધની તકલીફ આવી રહી છે. કોઈ આ નિકાલની જરૂર નથી. આવશ્યક ચીજ વસ્તુની જરૂર છે. અત્યારે અમારા ઘરમાં કોઈ ચીજ નથી. ક્યાં લેવા જવો પાણીમાં? અત્યારે બધા આવીને કેસેટ ઉતારીને પત્રકારો બધા જતા રહે છે. ચોક્કસથી જે પ્રકારનો આક્રોશ છે લોકોમાં અને ભારે આક્રોશ વચ્ચે, રોષ વચ્ચે આજે જિંદગીઓ છે અટવાઈ છે. અને ખાસ કરીને મોડાસા પાલિકા પાસે તેઓ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી આજે પાણી છે એનો નિકાલ કરવામાં આવે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મોડાસા.